એક બ્રિટિશ વિદ્વાન થઈ ગયો વેબર, ત્યાંથી માંડીને આપણે ત્યાં શંકર બાલકૃષ્ણ દીક્ષિત છેલ્લો મહાન ખગોળશાસ્ત્રી ભારતીય થયો. આ છેલ્લા 350 વર્ષના ગાળા દરમિયાન, અને તેના પહેલા આર્યભટ્ટ ને ભાસ્કરાચાર્ય ને બ્રહ્મગુપ્ત, તે બધા વિદ્વાનોથી માંડીને આજ સુધી આ 44 લોકો ઉપર ઓછામાં ઓછા 50,000 પાનાઓની કોમેન્ટ્રી લખાઈ છે, તોય હજુ અધૂરી છે. કેવી લગત ઋષિની તાકાત હશે, કેવી એની જબરજસ્ત બુદ્ધિમત્તા હશે. પશ્ચિમનું અજ્ઞાન યાદ કરવું જોઈએ. લોકો એમ કે છે સાયન્સ તો સાયન્સ તો યુરોપિયનોનું, સાયન્સ અને ટેકનોલોજી વેસ્ટર્ન લોકોની. ઇતિહાસમાં વિજ્ઞાનનો ભાગ અને વિજ્ઞાનનો ઇતિહાસ એ જ્યારે આપણે ભણવાનો થાય ત્યારે આપણને ખાસ સમજાવે કે ભાઈ આ પૃથ્વી એ સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરે છે, એવું દુનિયાને પહેલી વખત શીખવનાર કોપરનિકસ હતો, ક્લોડિયસ કોપરનિકસ. અને ક્લોડિયસ કોપરનિકસ એ બિચારો 1543ની સાલમાં એમ બોલ્યો કે સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે, પૃથ્વીની આસપાસ સૂર્ય ગોળ ગોળ નથી ફરતો, પૂર્વમાંથી સૂર્ય ઉગે અને પશ્ચિમમાં જાય. આ યુરોપિયનો તો કેવી અંધશ્રદ્ધા ધરાવતા હતા. એ લોકો એમ માનતા હતા કે દરરોજ સવારે સૂર્ય ઉગે, સાંજે મરી જાય છે, દરરોજ સવારે નવો સૂર્ય આવે છે, એમ માનતા હતા. અને છેક 14મી શતાબ્દી સુધી માનતા હતા. પછી એમાં વળી કોઈક સુધારો થયો, એટલે એમ માનતા ના આમ ફરી અને પાછો હેઠેથી પાછો આવે છે. પહેલી વખત કોપરનિકસ જાગ્યો, એણે એમ કહ્યું કે ના, પૃથ્વી એ સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરે છે, સૂર્ય પૃથ્વીની આસપાસ ગોળ ગોળ નથી ફરતો. હેલિયોસેન્ટ્રિક ને બદલે એને હેલિયોસેન્ટ્રિક વ્યવસ્થા કહેવામાં આવતી. એક થેલસ નામનો ગ્રીક વિદ્વાન થયો, એણે આ હેલિયોસેન્ટ્રિક મોડ્યુલ આપ્યું હતું પહેલામાં પહેલું. ત્યાર પછી ટોલેમી નામનો બીજો ગ્રીક વિદ્વાન થયો, રોમન વિદ્વાન થયો, એણે પણ આ જ મોડેલને પુષ્ટિ આપી. તો એ કોપરનિકસે એની સામે અવાજ ઉઠાવ્યો કે ભાઈ આવું નથી, આમ છે. અને તે સમયના ખ્રિસ્તી ધર્મના વડા પોપ સાહેબ હતા, પોપ ગ્રેગરી, એનું ફરમાન છૂટ્યું, કોપરનિકસને પતાવી દેવામાં આવ્યા. સૂર્યને ઊંધો ફેરવે છે, એને દેહાંત દંડની સજા થઈ. ત્યાર પછી ગેલિલિયો એ પાક્યો ફ્લોરેન્સ નામના શહેરમાં. એક દિવસ એણે 5-7 મિત્રોની વચ્ચે કહ્યું, એણે દૂરબીન બનાવ્યું, બધાને બતાવ્યા ગ્રહો, અને પછી એણે કહ્યું કે આ પૃથ્વી સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરે છે. હો ભાઈ, તે 5માંથી કોઈ એક જણ હતો, એ જઈ આવ્યો પોપ સાહેબ પાસે. પોપ પાસે સત્તા હતી, ધર્મની સત્તા પણ ખરી, શાસનની સત્તા પણ ખરી. કોક જઈને કહી આવ્યું, એટલે પોપે તાત્કાલિક સિપાહીઓ મોકલ્યા, ગેલિલિયોને કોર્ટમાં હાજર કર્યો. દરબારમાં ગેલિલિયોને પૂછવામાં આવ્યું, તું એમ કે છે કે સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે? હા નામદાર. એટલે તાત્કાલિક ફરમાન છૂટ્યું અને પતાવી દેવામાં આવે. ગેલિલિયો હાથ જોડી ગયો, એને ખબર નહીં કે આટલી મોટી ભૂલી થઈ ગઈ, મારાથી આટલી મોટી ભૂલ થઈ ગઈ. ભાઈ સાહેબ માફ કરજો બાપા, તમે કહો છો એ વાત સાચી છે, પૃથ્વી સૂર્યની આસપાસ નથી ફરતી, સૂર્ય ફરે છે. ભાઈ સાહેબ તમારી વાત સાચી છે, મને માફ કરી દો, મને મારવાનું રહેવા દો. બહાર નીકળો, છોડી દીધો ને, હવે જવા દો, એ ફરી ગયો એટલે આપણે શું બોલાવું, છોડી દીધો. એ બહાર ગયો, વળી પાછા પેલા 5-7 જણ મળ્યા કે તમે બહાર તો અમને એમ કહેતા હતા કે પૃથ્વી ગોળ ગોળ ફરે છે સૂર્યની આસપાસ, અને અંદર જઈને તમે ફરી ગયા. એ કે હું ફરું એટલે ઓલું ફરી જાય ઉપર. એ તો જેમ હાલતું એમ જ હાલે. મારા કહેવાથી થોડું કઈ પૃથ્વીને બદલે સૂર્ય ફરવા માંડવાનો છે. વળી પાછો કોક જઈને કહી આવ્યો કે આલો બહાર આવું બોલે છે. દેહાંત દંડની સજા તાત્કાલિક કરવામાં આવી અને ભાગ્યો. ગેલિલિયો એ જે શહેરમાં જન્મ્યો, એ ફ્લોરેન્સ શહેર, જ્યાં માઇકલ એન્જેલોનો પણ જન્મ થયો હતો, જ્યાં લિયોનાર્ડો વિન્સીનો પણ જન્મ થયો હતો, એ શહેર છોડીને ગેલિલિયોને ભાગી જવું પડ્યું. અને એ ઇટાલીના તે શહેરથી છેક પેરિસ સુધી ભાગ્યો અને પેરિસમાં છુપાઈને રહ્યો.
અને ત્યાં જ મૃત્યુ પામ્યો, ત્યાં સુધી પોતાના વતન ભણી નજર કરી શક્યો નહીં. અને મરી ગયો પછી એના સગાવાલાઓને ઈચ્છા થઈ કે બિચારાને એમને દફનાવવાની તો છૂટ આપો, હમણાં ગામમાં એને દફનાવવા તો દો. એટલે એને ત્યાં કબરમાં દાટ્યો તો ત્યાંથી એની કબરમાંથી ઉઠાવીને એનો મૃતદેહ એ ફ્લોરેન્સમાં લાવવામાં આવ્યો. અને આજે ફ્લોરેન્સમાં એ જગ્યા ઉપર લખ્યું છે કે ગેલિલિયો એ બીજી વખત સૂતો છે. કેટલું યુરોપનું અજ્ઞાન હતું. અને તેના કરતા હિન્દુસ્તાનની આપણે વાત યાદ કરીએ, ગેલિલિયો એ 17મી શતાબ્દીમાં બિચારો આ એક વિધાન કરવાને કારણે આ સજા પામ્યો. અને તેના કરતા 10,000 વર્ષ પહેલા ઋગ્વેદના પાના ખોલો ભાઈ, અને ઋગ્વેદના પાનાઓમાં ઋગ્વેદનો ઋષિ ગાય છે, આવા એક પછી એક શ્લોકો ઉચ્ચારે છે. અને એ સૂર્યને સ્તુતિ કરે છે કે આ અમે તમારી પરિક્રમા કરીએ છીએ, તમે અમારી પરિક્રમા રૂપી વંદનાનો સ્વીકાર કરો. 10,000 વર્ષ પહેલા. અને આ લગદ ઋષિના ખગોળ જ્યોતિષના ગ્રંથો તમે ખોલો, આર્યભટ્ટીયમ ગ્રંથ જુઓ. સૂર્ય પૃથ્વીની આસપાસ ગોળ ગોળ ફરે છે, એમ નહીં, પૃથ્વી સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરે છે તો બરાબર. આ યુરોપિયનો તો એમ માનવા તૈયાર નહોતા કે પૃથ્વી ગોળ છે. એમ માનતા હતા, થેલસ એમ માનતો હતો, ત્યાર પછી એનેક્ઝિમેન્ડર એમ માનતો હતો કે પૃથ્વી સપાટ છે અને ચાલતા ચાલતા પડી જવાય, એમ માનતો હતો. આર્યભટ્ટે જે ઈસવીસન 476માં જન્મ્યો, એટલે કે આજથી 1700 વર્ષ લગભગ થયા, એ 476માં જન્મેલો આર્યભટ્ટ, એનું ગામ આજે પણ અસ્તિત્વમાં છે, કુસુમપુર બિહારમાં પટણાની બાજુમાં છે. અને 499માં માત્ર 23 વર્ષની ઉંમરે, ઈસવીસન 499માં એણે ગ્રંથ લખ્યો આર્યભટ્ટીયમ, જે ફક્ત 144 શ્લોકોનો ગ્રંથ છે. બહુ જ કોમ્પેક્ટ ગ્રંથ છે. એ ગ્રંથની અંદર આર્યભટ્ટે પૃથ્વી ગોળ છે એટલું નહીં, પૃથ્વીનો વ્યાસ આટલો છે, પૃથ્વીની ત્રિજ્યા આટલી છે, અરે પૃથ્વી નહીં, આકાશમાં 9 ગ્રહો છે, 9 ગ્રહોના માપ, એની ત્રિજ્યા, એનો વ્યાસ, એનો પરિઘ, એ અહીંયા બેઠા કુસુમપુર બિહારમાં બેઠા બેઠા માપીને દુનિયાને આજથી 1700 વર્ષ પહેલા સમજાવી દીધું છે. અને ગેલિલિયોનો જન્મ થયો તેના કરતા બરાબર 1000 વર્ષ થયા. કોપરનિકસને દાટી દીધો જીવતો તેના કરતા 1000 વર્ષ પહેલા થયું. કલ્પના કરી શકો? આર્યભટ્ટની નાની નાની ગુરુકુળની એ પદ્ધતિમાં નાના નાના છોકરાઓ પૃથ્વીનો વ્યાસ ગોખીને ફરતા હતા. આર્યભટ્ટીયમ ગ્રંથની અંદર એક ગણતરી આપી છે. એને કહ્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરે છે, એ અમથી આંટા નથી મારતી, એનું કેલ્ક્યુલેશન છે. પૃથ્વી એક કલિયુગ, ત્રેતા, દ્વાપર અને સતયુગ, આ 4 યુગનો એક મહાયુગ થાય. એક મહાયુગમાં અને પછી એમાંથી એક 1000 થાય એટલે કલ્પ થાય, અને કલ્પ એટલે 8 અબજ અને 64 કરોડ વર્ષ. એમણે કહ્યું એક મહાયુગની વાત કરું છું, હું કલ્પને એની વાત કરતો નથી, પણ એક મહાયુગની અંદર એટલે કલી, દ્વાપર, ત્રેતા અને સતયુગ, એ 4 યુગના સરવાળાની અંદર પૃથ્વી સૂર્યની આસપાસ કેટલું પરિભ્રમણ કરે છે એને આંકડો આપ્યો છે. હું આંકડો વાંચું છું. 1 અબજ 52 કરોડ 22,37,556. આંકડો આપીને આર્યભટ્ટ એમ કે છે પૃથ્વી સૂર્યની આસપાસ એક મહાયુગમાં આટલું પરિભ્રમણ કરે છે. આર્યભટ્ટે એ આજથી 1700 વર્ષ પહેલા જે આંકડો આપ્યો તેમાં અને આજના આંકડામાં 0.00002 નો ખાલી ફરક આવે છે. તમે વિચાર કરી શકો, આજે મોડર્ન સાયન્સ હબલ ટેલિસ્કોપ રાખીને બેઠું છે, અંતરિક્ષમાં ઉપગ્રહો રાખીને બેઠા છે અને આ સંશોધન કરીને આંકડા આપે છે. અને આર્યભટ્ટે એની પાસે નાનો ખડિયો, નાની કલમ, એને બોળીને માત્ર દિવ્ય દ્રષ્ટિથી, મેથેમેટિક્સની તાકાતથી આ ગણિત આપી દીધું
કેટલી તાકાત હશે ભારતીય ઋષિની. દુનિયામાં પૃથ્વી ઉપર અને અંતરિક્ષ વિજ્ઞાન ઉપર સૌથી મહાનમાં મહાન શોધ આજે પણ કઈ કેવી હોય તો તે આ શોધખોળો છે અને કરનાર ભારતીય ઋષિ છે. મને એક યાદ આવ્યું, સમયનો એકમ. આપણે ત્યાં સમયનો એકમ એટલે આપણે આજે પણ બોલીએ ભાઈ, કોઈને એમ કેવું હોય ને 1 મિનિટ હો ભાઈ, આપણે 1 મિનિટ બોલીએ. અને કે 1 સેકન્ડમાં આવ્યો, આપણે સેકન્ડ બોલીએ છીએ. સેકન્ડ, એનાથી મોટો એકમ આપણને આવડે મિનિટ, એનાથી મોટો એકમ સમયનો આવડે આપણને કલાક, એનાથી મોટો સમયનો એકમ આવડે દિવસ, ડે. પતી ગયું. પછી વર્ષ, મહિનો, સોરી આપણે પખવાડિયું અઠવાડિયું ગણીએ ને, કેમ નહીં, અઠવાડિયું, પછી પખવાડિયું, પછી વર્ષ. વર્ષ પછી શું આવે? દાયકો, ડિકેડ. પછી શું આવે? સેન્ચુરી, 100 વર્ષ. પછી શું આવે? મિલેનિયમ, 1000 વર્ષ. આપણે નહીં, મિલેનિયમમાં બહુ બધા લાભ લીધો. 1000 વર્ષ. સમયનો મોટામાં મોટો એકમ એટલે મિલેનિયમ. મિલેનિયમથી કોઈ મોટો સમયનો એકમ ક્યાંય વેસ્ટર્ન વર્લ્ડમાં છે નહીં અને હતો નહીં. અને હિન્દુસ્તાનમાં સમયનો એકમ જોવા જેવો છે. સમયનો મોટો એકમ બ્રહ્માનો 1 દિવસ. બ્રહ્માનો 1 દિવસ તમને કદાચ પૂજ્ય સંતો મહાપૂજા કરાવતા હશે ને, ત્યારે પેલો શું કરાવતા હશે? સંકલ્પ કરાવતા હશે. અને સંકલ્પ કરાવે ત્યારે સંતો બોલાવે અથવા પેલો બ્રાહ્મણ હોય તે બોલે, અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્વેત વારાહ કલ્પે વૈવસ્વત મનવંતરે અષ્ટાવિશતમે કલિયુગે. અને પછી કલી પ્રથમ ચરણે આવે. અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે એટલે બ્રહ્માનો 1 દિવસ, અને એમાં એનો બપોરનો અર્ધ ચાલી રહ્યો છે. તો બ્રહ્માનો 1 દિવસ એટલે શું? એવા બ્રહ્માના પાછા 100 વર્ષ હો, બ્રહ્માનું આયુષ્ય 100 વર્ષનું. પણ એ બ્રહ્માનો 1 દિવસ એટલે આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ. આ આપણો સમયનો મોટો એકમ. અને પેલા લોકોને 1000, એનાથી મોટો કોઈ ટાઈમનો એકમ જ નથી આવડતો. અને નાનામાં નાનો એકમ સેકન્ડ. પછી વાળા ડિજિટલ ક્લોક આવ્યા ને, એટલે સેકન્ડમાંથી આવ્યું મિલી સેકન્ડ, સોરી માઇક્રો સેકન્ડ અને મિલી સેકન્ડ, અને પછી આવ્યું તે નેનો સેકન્ડ. એનાથી આગળ કાંઈ નથી આવડતું. અને હિન્દુસ્તાનમાં આપણા ઋષિઓ એક અનુયોગ દ્વાર સૂત્રમાં સેકન્ડ નહીં, એક પછી એક સમયના જે એકમ આપે છે ને, એમાં 8 અબજ 64 કરોડ વર્ષ મોટામાં મોટો એકમ. અને નીચે ઉતરતા ક્રતિ સુધી પહોંચે છે. ક્રતિ એટલે 1 સેકન્ડનો 34,000મો ભાગ થાય. ખબર નહીં કેવી રીતે માપતા હશે. 1 સેકન્ડનો 34,000મો ભાગ, નાનામાં નાનો સમયનો એકમ. આ બે છેડા વચ્ચે એ લોકોએ કેવી જાતની પદ્ધતિ વિકસાવી તેનું ખૂબ સુંદર વર્ણન અનુયોગ દ્વાર સૂત્રમાં છે. અને અહીંયા આપણે આવ્યા છીએ ત્યારે મેથેમેટિક્સની વાત ચોક્કસ કરવી જોઈએ. ઘણી વખત સંતો તમને કદાચ શીખવાડતા હશે કે આપણું માનવ શરીર $6,000 ટ્રિલિયન છે. $6,000 ટ્રિલિયન એને રૂપિયામાં કન્વર્ટ કરવાના હોય, અને જો $1 બરાબર તાજો ભાવ $1 બરાબર તાજો ભાવ ₹50 ચાલતો હોય, મને ખબર નથી, આપણો રોજનો વ્યવહાર પણ નથી એ, પણ તમે કદાચ જાણતા હશો. પણ કદાચ આગળ પાછળ તો હમણાં ગણતરી ખાતર ₹50 લઈને ચાલીએ, $1 બરાબર 50,000 રૂપિયા. તો સોરી માફ કરજો, ₹50, $1 બરાબર 50 રૂપિયા. તો $6,000 ટ્રિલિયન બરાબર કેટલા રૂપિયા થાય? તો તગડા ઉપર 17 મીંડા થાય એટલા રૂપિયા થાય. તગડા ઉપર 17 મીંડા. પછી તમારે ડોલર કમાવા જવાની ત્યાં ક્યાં જરૂર રહી? આટલા તો ખિસ્સામાં જ છે, કે ખિસ્સું એના ઉપર ચડાવ્યું છે, ઊંધું છે આમાં તો. પણ $6,000 ટ્રિલિયન તગડા ઉપર 17 મીંડા, એ રકમ બોલવી હોય તો ટ્રાય કરવા જેવું છે. એકડા ઉપર 1 મીંડું એટલે 10 કહેવાય, 2 મીંડા એટલે 100 કહેવાય, 3 મીંડા એટલે 1000 કહેવાય, 4 મીંડા એટલે 10,000 કહેવાય, 5 મીંડા, સોરી બરાબર જાય છે ને મારું, બરાબર છે ને, 5 મીંડા એટલે લાખ કહેવાય,
6 મીંડા એટલે 10 લાખ કહેવાય, 7 મીંડા એટલે કરોડ કહેવાય, 8 મીંડા એટલે 10 કરોડ કહેવાય, 9 મીંડા એટલે અબજ કહેવાય. મને આનાથી વધુ નથી આવડતું. હવે તમે મને મદદ કરો. નવસારીમાં તો ગણિત બહુ ઊંચું હોય છે એવું સાંભળ્યું છે. 10 મીંડા એટલે, અને પછી 11 મીંડા એટલે, પછી 12 મીંડા એટલે, પછી 13 મીંડા એટલે, પછી 14 મીંડા એટલે, અરે ભાઈ 17 મીંડા સુધી પહોંચવાનું છે. આપણું ગણિત કેટલું કાચું છે તેની આપણને ખબર પડે છે. આપણું પોતાનું જ શરીર, પોતાના શરીરની કિંમત આપણને બોલતા પણ આવડતી નથી. ખબર નહીં કમાઈ ક્યારે શકીશું. પણ હિન્દુસ્તાનના ઋષિઓનું મેથેમેટિક્સ આજનું આપણું મેથેમેટિક્સ છે તેવું નહોતું. આપણે ત્યાં એકડા ઉપર 1 એટલે 10 થી શરૂઆત થાય, અને આપણું ડેસિમલ સિસ્ટમ, મોસ્ટ પાવરફુલ સિસ્ટમ મેથેમેટિક્સમાં 10 ઉપર 1, 10⁻², 10⁻³ એટલે એકડા ઉપર 1 મીંડું, 2 મીંડા, 3 મીંડા, 4 મીંડા, 5 મીંડા, 6 મીંડા, 7 મીંડા, 8 મીંડા, 9 મીંડા. તમે કલ્પના કરી શકો કેટલા મીંડા સુધી આપણે રકમ બોલી શકીએ. હિન્દુસ્તાનમાં એકડા ઉપર 453 મીંડા સુધીના આંકડા બોલાતા હતા. 10⁻453 ધ્વજાગૃતિ અને અનુધ્વજાગૃતિ સુધી બોલાતું હતું. કેવું આપણું પાવરફુલ મેથેમેટિક્સ હશે. અને જ્યારે આપણે આ વાત કરતા હોય ત્યારે એમ કહેવાય દુનિયાને પહેલો એકડો ઘૂંટાવનાર પણ હિન્દુસ્તાન છે. આપણે એમ કહીએ છીએ ઝીરોની શોધ ભારતમાં થઈ છે, અને ઝીરોની શોધ ન થઈ હોત તો કમ્પ્યુટર શોધાયા ન હોત, એમ આપણે બધા જાણીએ છીએ. પણ એકલા ઝીરોની શોધ ભારતમાં નથી થઈ ભાઈ. એકડાની શોધ ભારતમાં જ થઈ છે, બગડાની શોધ ભારતમાં જ થઈ છે, તગડો અહીંયા શોધાયો છે, ચોગડો બીજે ક્યાંય શોધાયો નથી, એ ભારતમાં જ શોધાયો છે. પાંચડો પણ અહીંયા, છગડો પણ અહીંયા, સાતડો પણ અહીંયા, અને નવડો પણ અહીંયા. બધા જ અંકો ભારતની જ વિશ્વને દેણ છે. દુનિયામાં કોઈને અંકશાસ્ત્ર આવડતું જ નહોતું. અને આપણા ઘરની વાત નથી. થોડાક સમય પહેલા એક ફ્રેન્ચ વિદ્વાન જ્યોર્જીસ ઇફ્રાહ કરીને એણે એક પુસ્તક લખ્યું છે, હિસ્ટ્રી ઓફ ન્યુમરલ્સ. એ હિસ્ટ્રી ઓફ ન્યુમરલ્સમાં આ ફ્રેન્ચ વિદ્વાન એમ કહે છે કે જો ભારતે દુનિયાને આ આંકડા શીખવાડ્યા ન હોત તો શું થાત. આપણે રોમન લેટર્સમાં લખતા હોત, અને રોમન લેટર્સમાં આપણે 5000 વર્ષ લખવા હોત, 10,000 વર્ષ લખવા હોત, એમ લખવું હોત, અથવા તો 10,000 રૂપિયા એમ લખવું હોત તો શું થાત. તો અહીંથી આ સ્ટેજ સુધીની જગ્યા વાપરવી પડત. અને આ શેર બજારના રોજના સેન્સેક્સ લખવામાં તો આ રોમન આંકડા ફાવત જ નહીં. હેરાન થઈ જાત. આ તો પોઈન્ટમાં આમથી આમ જાય છે. ડેસિમલ સિસ્ટમ અને આ મેથેમેટિક્સ આપણા ન્યુમરલ સાથે જોડાયેલી છે. એ હિન્દુસ્તાનની ભેટ છે. અને સાથે સાથે આપણે દુનિયામાં જે અનેક શોધખોળો આપી છે એ માત્ર મેથેમેટિક્સની કોઈ એકાદ બે શોધખોળો નથી. હમણાં બ્રિટિશ છાપાઓએ એક આર્ટિકલ પબ્લિશ કર્યો 2008માં. સમય બરાબર છે ને? 2008માં એક આર્ટિકલ પબ્લિશ કર્યો, અને એ આર્ટિકલમાં એમણે એમ લખ્યું કે ન્યૂટને વિશ્વને ગણિત શીખવ્યું, કેલ્ક્યુલસ. અને આ કેલ્ક્યુલસ ન શોધાયું હોત તો આ રોકેટ આકાશમાં ઉડી શક્યું ન હોત. કેલ્ક્યુલસ ન શોધાયું હોત તો માણસ ચંદ્ર પર પહોંચી શક્યો ન હોત. કેલ્ક્યુલસ ન શોધાયું હોત તો આપણે આ ઉપગ્રહો આકાશમાં તરતા મૂક્યા છે તે ન મૂકી શક્યા હોત. એમ ન્યૂટનને સૌએ ખૂબ દુહાઈ આપી. પણ છાપામાં એમ લખ્યું હતું કે ન્યૂટને આ 18મી શતાબ્દીમાં કેલ્ક્યુલસ શોધ્યું તેના કરતા 700 વર્ષ પહેલા કેરાલાની અંદર ભાસ્કરાચાર્યે આ કેલ્ક્યુલસ દુનિયાને ભણાવી દીધું. ન્યૂટન તો અમથમ તો યશ ખાય છે. આ તો બ્રિટિશ છાપાઓ કે છે. અને મને દુઃખ તો ત્યારે થયું, આજે અમે કારમાં આવતા હતા, એક પુસ્તક ભેગું લઈને આવ્યો. એમ પુસ્તકમાં હિન્દુસ્તાનમાં પ્રકાશિત થયેલું ગુજરાતી લેખકે લખેલું પુસ્તક, એમાં લખ્યું છે ન્યૂટન વિના આપણને કંઈ આવડતું ન હોત. આપણને આશ્ચર્ય થાય છે. તો મેથેમેટિક્સની એકની વાત નથી રાખવી આપણે. તમામ ક્ષેત્રોમાં હિન્દુસ્તાનની શોધ વિશ્વને માટે એક મશાલ બની રહી છે.
હિન્દુ ધર્મે દુનિયાને શું આપ્યું, કેટલું આપ્યું, એના ક્ષેત્રો તપાસવા જઈએ તો એક રાતની અનેક રાતોની કથાઓ ઓછી પડે, ક્યારેક એ તપાસવા માટે એક જિંદગી પણ ઓછી પડે. હું ફટાફટ ખાલી ક્ષેત્રો બોલી જાઉં છું. દાખલા તરીકે જ્યારે આપણે આ વાત કરીએ છીએ ત્યારે આ ગણિતની સાથે જોડાયેલી જે બાબત છે તે છે ટ્રાન્સપોર્ટેશન, ગતિ જોડાયેલી છે. ગતિ હિન્દુસ્તાનમાં તે સમયે મહાભારતના યુગની તમે વાત કરો કે રામાયણ યુગની વાત કરો, આપણે ત્યાં અનશ્વ રથ ચાલતા હતા. અનશ્વ રથ જે વાયુ દ્વારા ચાલતા રથ હતા, અને તેનું વર્ણન તો ઋગ્વેદમાં તેવું આવે છે, ત્રિતલ રથ, 3 ટાયર વાહનો, અને 3 ટાયર વાહનો પણ પાછા ગરમ ઉષ્ણ વાયુથી ચાલે. આજે મોટરો શેનાથી ચાલે છે ભાઈ? ઉષ્ણ વાયુથી. પેટ્રોલ બળે ને એમાંથી ગરમ વાયુ નીકળે ને એ ચકડાને ધક્કો મારે છે. એવા રથના વર્ણનો ઋગ્વેદમાં આવે છે. આ તો બધી વાત બરાબર, પણ વિમાનના વર્ણનો આવે છે. હું એમ માનતો હતો કે રામાયણમાં પુષ્પક વિમાનનું વર્ણન આવે છે. રામચંદ્રજી એ સીતાજીને રાવણ પાસેથી છોડાવી અને પાછા આવ્યા લંકાથી પાછા તેઓ અયોધ્યા પહોંચ્યા, અને એ તો એક નવલકથાનું જેમ વર્ણન હોય તેવું વર્ણન છે. પણ આપણી આ ગેરસમજ છે. રામાયણમાં જે પુષ્પક વિમાનનું વર્ણન આવે છે, સાયન્ટિફિક વિમાન છે, એનું વર્ણન કેટલું ચોકસાઈ ભરેલું છે. એ વિમાન, એની ગતિ કેટલી હતી? 350 કિલોમીટર પ્રતિ ઘંટા એની ગતિ હતી. એ વિમાન શ્રીલંકાથી ઉપડ્યું અને એણે નાસિક પાસે પંચવટીમાં લેન્ડિંગ કર્યું, ત્યાંનું ફરીથી ફ્યુઅલિંગ કર્યું, ત્યાં ફરીથી પેટ્રોલ પુરાયું, ત્યાંથી વળી ઉપડ્યું અને પછી તે ઉતર્યું નંદીગ્રામ ખાતે. એમાં કેટલા પેસેન્જર્સ હતા? 12 પેસેન્જર્સ હતા, 50ની સીટ હતી, ખાલી હતું. અને એની જે વિગતો આપવામાં આવી છે, વિજ્ઞાનીઓ ઉપર આના ઉપર સંશોધનો કરીને એમ કહે છે આ 100% સાચું વિમાન હતું. રામાયણની વાત છોડો, પણ તમે ભરદ્વાજ ઋષિની વૈમાનિક સંહિતા એણે જે લખી છે, અદ્ભુત સંહિતા લખી છે. 3000 વર્ષ પહેલાનું એ પુસ્તક છે. અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની અંદર આર્કાઇવ્સમાં, ઓરિએન્ટલ રિસર્ચ સ્ટડીઝમાં એની હસ્તપ્રત આજે પણ પડી છે. એ હસ્તપ્રતના પાના બહાર પ્રકાશિત થઈ ચૂક્યા છે, એના અંગ્રેજી ભાષાંતર થઈ ગયા છે, અને એ જીનીવામાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં એના ઉપર ડિબેટો થઈ ચૂકી છે. અને એક વાત પુરવાર થઈ ગઈ છે, દુનિયામાં પહેલું વિમાન ઉડાડનાર રાઇટ બંધુઓ અમેરિકન વિજ્ઞાનીઓ નહીં, દુનિયામાં પહેલું વિમાન ઉડાડનાર એક હિન્દુ મરાઠી હતો, બાપુજી શિવકર તળપદે. અને જૂહની ચોપાટી પર એણે 1896માં વિમાન ઉડાડ્યું. આ રાઇટ બંધુએ અમેરિકામાં વિમાન ઉડાડ્યું તેના કરતા 8 વર્ષ પહેલા તેણે ઉડાડ્યું હતું. અને એણે જે વિમાન ઉડાડ્યું જુહોના દરિયા કિનારે, એના પેલા 3000 વર્ષ પહેલા ભરદ્વાજ ઋષિએ વિમાનો ઉડાડ્યા હતા. અને એ વિમાનોના વર્ણનો તમે વાંચો, એ કોઈ એમને નવલકથા નથી ભાઈ, વૈમાનિક સંહિતા. એ વૈમાનિક સંહિતા, એનું વૈમાનિક પ્રકરણ યંત્ર સર્વસ્ર ગ્રંથ છે. એનું આ વૈમાનિક પ્રકરણ આટલો જાડો થોથો છે. પહેલું ચેપ્ટર છે વિમાનની વ્યાખ્યા શું કહેવાય. બીજું પ્રકરણ છે એ વિમાન બનાવવું કેવી રીતે, એમાં કઈ ધાતુ વાપરવી, એ વિમાન બનાવવા માટે કેવા પ્રકારના સ્ક્રૂ વાપરવા, એ વિમાનમાં કયા પ્રકારના યંત્રો હોવા જોઈએ, અને એ યંત્રો મોસ્ટ મોડર્ન ટેકનોલોજી આજે જે આપણે ગણીએ છીએ, રિમોટ સેન્સિંગથી માંડીને એ બધી ટેકનોલોજીનું વર્ણન ભરદ્વાજ ઋષિએ 3000 વર્ષ પહેલા કર્યું છે. અને એમાં કયું પેટ્રોલ વાપરવું, કયું ફ્યુઅલ વાપરવું, પાયલોટે કેવા કપડાં પહેરવા, પાયલોટે કેવી હેલ્મેટ પહેરવી, પાયલોટે કેવા ચશ્મા પહેરવા, અને પાયલોટે કેવો ખોરાક લેવો, પાયલોટે કેવી તાલીમ લેવી, ઝીણી વિગત. તમને એમ લાગે મોડર્ન એરોનોટિક્સનો ગ્રંથ છે, 3000 વર્ષ પહેલા લખાયેલો છે, પણ દુનિયામાં કોઈને ખબર જ નથી. એમ લાગે આ વિમાન તો એક નવલકથા જેવું હશે. ના, એ ગ્રંથ વાંચનાર એક માણસને પ્રતીતિ થઈ છે વિમાનની શોધ કરનાર ભારત જ છે, હિન્દુઓ છે, આપણા મહાન ઋષિઓ છે. મહાભારતની અંદર વર્ણન આવે છે
કે સાલ્વ નામનો રાજા હતો, એને દ્વારિકા ઉપર હવાઈ હુમલો કર્યો. પાકિસ્તાને 1972માં હવાઈ હુમલો કર્યો હતો. એ હવાઈ હુમલાનું વર્ણન, અથવા તો ઈરાક ઉપર અમેરિકાએ 1991માં હવાઈ હુમલો કર્યો હતો કુવૈત વખતે, અને હમણાં 2003 કે 2004ની સાલમાં ઈરાક ઉપર અમેરિકાએ હવાઈ હુમલો કર્યો, અફઘાનિસ્તાન ઉપર હવાઈ હુમલો કર્યો. એ હવાઈ હુમલાના વર્ણનો અને મહાભારતમાં સાલ્વ રાજાએ દ્વારિકા ઉપર હવાઈ હુમલો કર્યો એના વર્ણનો સરખાવી જોજો. કેટલા મળતા વર્ણનો છે, અદ્દલ મળતા વર્ણનો. અને એ હવાઈ વિમાનોની અંદર એક વિમાનનું વર્ણન છે, હવાઈ હુમલાના વર્ણનોની વચ્ચે એક વિમાનનું વર્ણન છે. એ વિમાનને માટે એમ કહેવામાં આવ્યું છે કે એ અવાજની ગતિએ દોડે છે, અને એ વિમાન જ્યારે આકાશમાં ઉડાન ભરે છે ત્યારે નીચેના જે મકાનો છે એની કાચની એના જે બારણા છે તે ધ્રુજે છે, અને મકાનોના ખોરડાઓ તે ધ્રુજવા માંડે છે, એવું વર્ણન છે. એની એવી ઘરઘરાટી છે, એનો એ અવાજ છે, એ અવાજના આંદોલનના એના જે મોજાઓ પ્રસે એની અસર નીચેના મકાનો પર આવી થાય છે. અને તમે ઇંગ્લેન્ડમાંથી પહેલું વિમાન પેલું ગયું ને કોન્કર્ડ, જેને સુપરસોનિક વિમાન કહેવાય, એ પહેલું કોન્કર્ડ વિમાન બ્રિટનથી ઉડ્યું, ઇંગ્લેન્ડથી ઉડીને એ પેરિસ ગયું. પહેલું એનું ટ્રાયલ હતું. એ વખતનું તમે વર્ણન વાંચો. બ્રિટિશ લોકોએ ઇતિહાસમાં છાપામાં એના વર્ણનો છાપ્યા છે. એમાં લખ્યું કે નીચેના મકાનોના કાચ તૂટી ગયા, બહારના ધ્રુજ્યા. હવે તમે આ વર્ણન વાંચો ને આ વર્ણન વાંચો. તે વખતે સુપરસોનિક વિમાનો ઉડતા હશે એમની તને પ્રતીતિ થાય. ઋષિઓ સુપરસોનિક વિમાનમાં ફરતા હતા ભાઈ. ઋષિઓ એટલે લોકો એવી વ્યાખ્યા સમજે છે, લાંબી લાંબી દાઢી હોય, ડાચા બેહી ગયા હોય, વાળ વધી ગયા હોય. એ જમાનામાં જાણે હજામ હોય જ નહીં, બ્લેડ બનતી જ નહીં હોય. ના ભાઈ ના, એ તો એમનો સાધનાનો ભાગ હતો. આજે બ્લેડ નથી બનતી, આજે નથી અનેક પ્રકારના સૌંદર્ય પ્રસાધનો, પણ તોય આજે લોકો સ્વેચ્છાએ પોતાના એક સંયમના પ્રતિક રૂપે દાઢી વધારે છે. એ આજે આપણે જોઈએ છીએ. તો તે જમાનામાં ઋષિઓએ કરતા હતા, એની સાધનાના ભાગ રૂપે કરતા હતા. પણ તે જમાના ઋષિઓ એટલા એડવાન્સ્ડ હતા, એ લોકો પણ વિમાનમાં ગતિ કરતા હતા. ઘણા બધા વિષયો એક સાથે સ્ફુરે છે. વિમાનની વાત લઈએ છીએ ત્યારે છેલ્લે હવે સમય પૂરો થયો છે, અને એક સબ્જેક્ટ રહી જાય છે, એટલે સંક્ષેપમાં કહીને આગળ વધું છું. તબીબી વિજ્ઞાન, મેડિકલ સાયન્સ. હિન્દુસ્તાનમાં લોકો એમ કે છે આપણને તો આ મેડિકલ સાયન્સમાં શું આવડતું હતું, એ ઓલા ઓસડિયા, ચૂર્ણ અને ફાકીઓ, આપણને આટલું જ આવડે, આયુર્વેદમાં બીજું શું આવે. તદ્દન ખોટી વાત છે. આયુર્વેદ ઉપર વિશ્વના અનેક વિદ્વાનોએ અનેક ગ્રંથો લખ્યા છે, અને એમાં 2-4 ગ્રંથોના માત્ર હું નામ બોલું છું, ક્યાંકથી મળે તો નજર કરવા જેવી છે. લોકો એમ કે છે કે ઓપરેશન કરવા માટે તો વેસ્ટર્ન સાયન્સ જ જોઈએ. જે એલોપેથીનું સાયન્સ છે એમાં જ ઓપરેશન કરવાનું, સર્જરી કરવાનું તેમાં જ છે, આયુર્વેદમાં તો કંઈ હોય જ નહીં. પણ શૈલ્ય અને શાલાક્ય એ આયુર્વેદની 2 મુખ્ય શાખા. આમ તો આયુર્વેદના 8 અંગ, 8 અંગમાં શૈલ્ય અને શાલાક્ય તેની મુખ્ય શાખા. અને એ શૈલ્ય એટલે સર્જરી. દુનિયાને પહેલો સર્જન કોઈ આપ્યો હોય તો તે હિન્દુસ્તાને આપ્યો છે. ફર્સ્ટ સર્જન ઓફ ધ વર્લ્ડ આપણા સુશ્રુત ઋષિ હતા, અને ફર્સ્ટ ફિઝિશિયન ઓફ ધ વર્લ્ડ એ આપણા ચરક ઋષિ હતા. અને આ ચરક અને સુશ્રુતે કઈ કક્ષાની સર્જરી વિકસાવી હતી, કે કઈ કક્ષાની એમણે આ મેડિકલ ફેસિલિટીઝ વિકસાવી હતી, જબરજસ્ત. હું માત્ર સર્જરીના થોડાક ઉદાહરણો એમ ફટાફટ બોલી જાઉં છું. ગણપતિનું માથું કપાયું અને હાથીનું માથું ઉપર બેસાડી દીધું. કલ્પના લાગે છે, ભલે કલ્પના હોય, પણ કલ્પનાના દ્રષ્ટિકોણથી પણ દુનિયામાં કોઈ આવું વિચાર્યું છે? કલ્પિત જુઓ, માથું કપાઈને પાછું ટ્રાન્સપ્લાન્ટ કરવાનું. ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં આ કેવા માસ્ટર્સ હતા. આખા પગ કપાઈ ગયા હોય, હાથ કપાઈ ગયા હોય, એ જોડનારા સુશ્રુત ઋષિ. પ્લાસ્ટિક સર્જરીમાં નાક કાન કપાઈ જાય, પાછા નાક કાન અસલ શાંતિ આપે એવા સુશ્રુત ઋષિ. અને સુશ્રુત ઋષિનો વારસો હમણાં સુધી 18મી શતાબ્દી સુધી ચાલતો હતો. આપણે ત્યાં રાજાઓ દંડ કરતા, નાક કાન કાપવાનો દંડ નહીં. લોકો નકટા પેલા બહુ ફરતા હતા, હવે નાક હોવા છતાં નકટા થઈ ગયા છે.
પણ એ જે નકટા લોકો એટલે બિચારા નાક કાન કાપી નાખે સજાના ભાગરૂપે, એ નાક કાપી નાખે, એ કપાયેલું નાક લઈને પેલો માણસ બહાર આવે અને બહાર આપણો વૈદ બેઠો છે, શાંતિ આપે, પાછું એમને કરી આપે. ધોળિયા બ્રિટિશ લોકોને એટલું બધું આશ્ચર્ય થતું હતું, આ કપાયેલું નાક પાછું આ બેહાડી કેવી રીતે શકે છે. એના ઉપરથી આ પ્લાસ્ટિક સર્જરી એ લોકો શોધી શક્યા. પણ સુશ્રુત ઋષિ 350 પ્રકારની સર્જરી કરતા હતા. 300 પ્રકારની સર્જરી, અને બ્રેઇન ટ્યુમર કાઢતા હતા, ન્યુરો સર્જરી કરતા હતા, સિઝેરિયન ઓપરેશન કરતા હતા. ફર્સ્ટ સિઝેરિયન રેકોર્ડેડ ફર્સ્ટ સિઝેરિયન ઓપરેશન જે મેગસ્થનીસે નોંધ્યું છે એ ચંદ્રગુપ્ત મૌર્યનો દીકરો બિંદુસાર. ચંદ્રગુપ્ત મૌર્યની પત્નીને ઝેર આપવામાં આવ્યું. નંદવંશના કોઈક એના માણસે એમને ઝેર આપી દીધું, અને ચાણક્યને ખબર પડી એટલે તાત્કાલિક વૈદ્યને બોલાવી એનું સિઝેરિયન ઓપરેશન કરવામાં આવ્યું. પણ મોઢામાં થોડું તોય ઝેરનું ટીપું રહી ગયું, એટલે એનું નામ પાડવામાં આવ્યું બિંદુસાર. અને બિંદુસારનો દીકરો તે સમ્રાટ અશોક થયો. અનેક પ્રકારની સર્જરીની વાતો સુશ્રુત સંહિતામાં આપણને પ્રાપ્ત થાય છે. આ ગ્રાફ્ટિંગ તો હવે આપણે શીખ્યા. માઇકલ જેક્સને એનું મોઢું બદલાવ્યું, એણે પ્લાસ્ટિક સર્જરી કરીને મોઢું બદલાવ્યું. પણ સુશ્રુત ઋષિમાં તમે વાંચો કોસ્મેટિક સર્જરીની કેટલી વાતો છે. કોસ્મેટિક સર્જરી ત્યારે કરતા હતા સુશ્રુત ઋષિ, આજથી 2700 વર્ષ પહેલા. દુનિયાની પહેલામાં પહેલી હોસ્પિટલનો કન્સેપ્ટ ભારતે આપ્યો ભાઈ. લોકો એમ કે આપણે ત્યાં પેલી આયુર્વેદની શાળાઓ નાની નાની હોય, બીજું શું હોય ભાઈ. એક વૈદ બેઠો હોય બિચારો, એ ઓલો ખલ લઈ અને વાટી વાટીને દવા આપે. ના, હોસ્પિટલ. અને એ હોસ્પિટલ કેવી હોવી જોઈએ એનું તમે સુશ્રુત અને ચરકમાં વર્ણન વાંચો. એમાં હોસ્પિટલના જે વર્ણનો આપ્યા છે, એમાં ફાર્મસી કેવી હોવી જોઈએ, એમાં વોર્ડ કેવો હોવો જોઈએ. અને તમને આશ્ચર્ય થશે સાંભળીને કે બેડ ઉપર જે ચાદર પાથરવાની હોય એમાં બાળકોના વોર્ડમાં કેવી ચાદર હોવી જોઈએ અને વૃદ્ધોના વોર્ડમાં કેવી ચાદર હોવી જોઈએ એનું પણ ડિટેલમાં વર્ણન છે. આજના હોસ્પિટલ મેનેજમેન્ટના નિષ્ણાતોને આ ખબર નથી હોતી. બાળકોને માટે ગુલાબી રંગ જોઈએ, સરસ મજાના સોબર રંગ જોઈએ, એનું કેટલું સુંદર વર્ણન આપ્યું છે. પીડિયાટ્રિક્સ વોર્ડ અને પીડિયાટ્રિશિયન્સ તો હમણાં પાક્યા. કૌમાર ભૃત્ય સાયન્સ તો સુશ્રુત કરતો હતો. ઘણી બધી વાતો એક સાથે મનમાં સ્ફુરી રહી છે, પણ એક છેલ્લી વાત કહીને પૂરો વિરામ આપીએ. સાયન્સ કોન્ફરન્સ. સાયન્સ કોન્ફરન્સ એટલે વિજ્ઞાનીઓ ભેગા થઈ અને મહાન શોધખોળો ઉપર ચર્ચા કરે અને ચર્ચા કરીને એક શોધખોળને માન્ય કરે. આપણે ત્યાં હિન્દુસ્તાનમાં સાયન્સ કોન્ફરન્સ થાય એવી કોઈ કલ્પના જ નથી. પણ આજથી 3000 વર્ષ પહેલા હિન્દુસ્તાનમાં સાયન્સ કોન્ફરન્સીસ થતી હતી. એનું વર્ણન ચરક સંહિતામાં કેટલું અદ્ભુત આપ્યું છે. ચરક ઋષિએ કહ્યું છે, કામ્પિલ્યમાં એટલે કે હિમાલયની અંદર આ સ્થળે આ જગ્યાએ આ સાયન્સ કોન્ફરન્સ થઈ. ભાઈ 40 સાયન્સ કોન્ફરન્સના વર્ણનો છે. અને એ સાયન્સ કોન્ફરન્સમાં કયા કયા વિજ્ઞાની ઋષિ આવ્યા હતા એનું નામ છે. અને એ વૈજ્ઞાનિક ઋષિએ પોતાનો કયો મત રજૂ કર્યો, તમે એમ કહી શકો રિસર્ચ પેપર રજૂ કર્યું, એનું ડિટેલિંગ આપવામાં આવ્યું છે. અને એમાં એમ્બ્રિયોલોજીની ચર્ચા થાય. એમ્બ્રિયોલોજી જેને આપણે ભ્રૂણ વિજ્ઞાન કહેવાય તેની ચર્ચા થાય. કેટલું ડિટેલમાં એ લોકો આ માનવ ઉત્પત્તિના ક્ષેત્રમાં પણ આગળ વધ્યા હતા. આજે સ્ટેમ સેલ ઉપર ચર્ચા થાય છે. સ્ટેમ સેલની દુનિયામાં પહેલામાં પહેલી દુનિયાને ભેટ આપનાર ભારત. મહાભારતની અંદર વ્યાસ પાસે ગાંધારી આવીને રડે છે અને ગાંધારી આવીને રડીને કહે છે, બહુ દુઃખ થયું, મારે સંતાન ન થયું. ત્યારે વ્યાસજી કહે છે કે તો શું થયું? એને કહ્યું માંસનો લોચો ખાલી બહાર જન્મ્યો છે. અને ગાંધારી રડતી હતી. વ્યાસે કહ્યું એ માંસનો લોચો મને આપો. અને માંસના લોચાને વ્યાસે તાત્કાલિક ઔષધો લઈ આવીને એ જુદા જુદા 100 પાત્ર બનાવ્યા, 100 ઘડા મગાવ્યા અને 100 ઘડામાં ઔષધ નાખ્યા. એમાં ભિન્ન ભિન્ન પ્રકારના તેલ નાખ્યા, જેને તમે કેમિકલ્સ કહી શકો. અને એમાં એ જે ગાંધારીએ જે પ્રસૂતિમાં માંસનો લોચો બહાર આપ્યો હતો એના 100 વિભાગ કરીને વ્યાસજીએ પોતે પોતાના હાથે એક એક ઘડામાં નાખી દીધા.
100 વિભાગ કરીને, અને તેને બંધ કરી દીધા, અને એમાંથી 100 કૌરવ ઉત્પન્ન થયા. ટેસ્ટ ટ્યુબ બેબી તો હમણાં આવી ભાઈ, 5000 વર્ષ પહેલાના વર્ણનો છે. કેટલી બધી અદ્ભુત આપણે ત્યાં મેડિકલ સાયન્સમાં પ્રગતિ થઈ હતી. પણ હિન્દુસ્તાનની મહત્તા એ આવી શોધખોળોથી નથી. હિન્દુ ધર્મની કે ભારતીય સંસ્કૃતિની મહત્તા આવી શોધખોળોથી નથી. હિન્દુસ્તાનની ખરી મહત્તા, હિન્દુ ધર્મની ખરી મહત્તા, ભારતીય સંસ્કૃતિની ખરી મહત્તા કોઈક જુદી જ દિશાને કારણે છે. એ કઈ દિશા છે તે સમજવા માટે આપણે